હાય ફ્રેન્ડ્સ, હું છું રાજ ગોસ્વામી. સ્વાગત છે તમારું મારી ચેનલ ETG યાની કે ઈ ટ્યુશન્સ ગુજરાતી. તો દોસ્તો, આ ચેનલ ઉપર આપણે ધોરણ 10, ધોરણ 12 અને કોલેજને લગતા ઘણા બધા વિષયોના વિડીયોઝ અપલોડ કરીશું અને એના વિશે તમને સમજાવીશું. તો ચાલો દોસ્તો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ આ ચેપ્ટર વિશે સમજૂતી મેળવીએ. તો દોસ્તો, સૌથી પહેલા આપણે યુક્લિડના સૂત્રની સરળ સમજૂતી મેળવશું, જે બેઝિક્સ છે. યુક્લિડ એક ગ્રીક મેથેમેટિશિયન હતા, જે મેથેમેટિક્સના પ્રકાંડ પંડિત કહેવાય છે. અને એના પુસ્તક એલિમેન્ટ્સની અંદર ઘણા બધા થિયરમ્સ આપેલા છે. એમાંનો એક આ પૂર્વ પ્રમેયનું આપણે અહીંયા જોઈશું. આપેલ ધન પૂર્ણાંકો એ અને બી, આપેલ ધન પૂર્ણાંકો એ, અહીંયા એ છે એ શું છે? ભાજ્ય. અને એ છે શું છે? મોટી સંખ્યા. જ્યારે બી ને ભાજક કહીશું અને એ છે નાની સંખ્યા. માટે અનન્ય એટલે એક અને માત્ર એક. અનઋણ એટલે ઋણ ના હોય તેવું. ઘણા બધા મિત્રોને આ ટર્મ્સની ખબર નથી હોતી કે અનઋણ એટલે શું. તેનો મતલબ થાય છે કે જે ઋણ ના હોય. અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર. અહીંયા ક્યુ શું છે? ભાગફળ. આર શું છે? શેષ. એવા મળે કે જેથી એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, મતલબ કે એ બરાબર બી ક્યુ વત્તા આર મળે. દોસ્તો, આ એ મોટી સંખ્યા, આ બી જે નાની સંખ્યા, અહીંયા ક્યુ તમારું ભાગફળ છે અને આર છે એ શું છે? શેષ છે. તો આર ની વેલ્યુ કેવી હોવી જોઈએ? તો કે આર ઇઝ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0 એન્ડ લેસ ધેન બી. મતલબ કે આર ની વેલ્યુ સિમ્પલ ભાષામાં કહીએ તો બી થી નાની જ હોવી જોઈએ અને 0 અથવા 0 કરતાં મોટી હોવી જોઈએ. હવે આ ટર્મ્સને આપણે સીધી અને સરળ ભાષામાં સમજીએ. તો અહીંયા છે દોસ્તો, ગાણિતિક સ્વરૂપ છે, યુક્લિડનું સ્વરૂપ છે અને શાબ્દિકનું સ્વરૂપ છે. 3 સ્વરૂપો અહીંયા આપેલા છે. તો આપણે જોઈશું કે ગાણિતિક સ્વરૂપમાં તમે જોઈ શકશો કે એક સિમ્પલેસ્ટ ઉદાહરણ છે કે જેમાં 7/2, મતલબ કે 7/2 નો મતલબ શું થાય છે? 2, 3, 6. 7 માંથી 6 જાય તો 1. આ સાદું ગણિત તમે શીખી ગયા છો. આને યુક્લિડના પરિભાષિત સ્વરૂપમાં બતાડીએ તો અહીંયા આપણા માટે મોટી સંખ્યા કોણ છે? બેમાં 7. તો એને આપણે શું કહેશું? મોટી સંખ્યા એટલે એ. નાની સંખ્યા બગડો બી. જ્યારે તમારું ભાગફળ છે 3 એટલે કે ક્યુ. જ્યારે તમારે વધેલી છે 1 એટલે કે આર. એની સામે અહીંયા સરળ ભાષામાં શાબ્દિક સમજૂતી, તો બગડો તમારો ભાજક છે, 7 છે એ ભાજ્ય છે, ક્યુ છે એ ભાગફળ છે અને આર છે એ શું છે? શેષ છે. તો આ જ સ્વરૂપ છે જે તમે ભાગાકાર કરો છો. એ ભાગાકારને યુક્લિડે આ ફોર્મેટની અંદર સમજાવ્યું. એટલે આપણે થોડું ટફ લાગે છે, પણ હકીકતમાં એટલું જ સરળ છે જેટલું આપણે સરળ ભાગાકાર કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. તો દોસ્તો, એના પછી આ જે શાબ્દિક સરળ સમજૂતી છે એને યુક્લિડના સૂત્રમાં આપણે કિંમતો મૂકીને ચેકિંગ કરશું. તો કે એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો અહીંયા એ બરાબર શું છે આપણી પાસે? 7. બી બરાબર શું છે? 2. ક્યુ બરાબર 3. આર બરાબર 1. 3 દુ 6 વત્તા 1 એટલે 7. તો થઈ ગયું આ સૂત્ર. આ સૂત્ર ઉપરથી તમને અવયવ પાડવાના દાખલા આ ચેપ્ટરમાં પૂછાય છે, જે આ ચેપ્ટરમાં આવે છે. પરીક્ષામાં પૂછાય એવું કમ્પલસરી નથી. કરણીના દાખલા પૂછાય છે 2 માર્કમાં અને ઓપ્શનવાળા પૂછાય છે. નવા પરિરૂપમાં ઘણી વખત ફેરફાર પણ થઈ શકે છે. તો હવે આની આપણે ચકાસણી કરીએ કે આર ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ગ્રેટર ધેન 0 એન્ડ લેસ ધેન બી. તો આર શું છે? શેષ. શેષ શું છે? 1. બી બગડો. મતલબ અહીંયા બગડાથી નાની જ સંખ્યા હોવી જોઈએ. મતલબ કે તો સિમ્પલ છે કે ભાઈ શેષની વેલ્યુ બગડાથી નાની હોવી જોઈએ તો જ ભાગાકાર થાય. તો આર ની વેલ્યુ બી થી નાની હોવી જોઈએ. તો બી છે બગડો, તો બગડાથી નાની એક જ સંખ્યા હોય છે 1 અથવા તો 0. મતલબ કે અહીંયા આપણે જોશું કે કાં તો અહીંયા શું આવશે? અહીંયા તમને 0
અથવા 1. તો આપણે મળી ગયું. મતલબ કાંઈ મળતી શેષ બી એ 2 કરતાં નાની અથવા 0 કરતાં મોટી હશે. એટલે કે 0 અને 1 હોઈ શકે. દાખલામાં શેષ 1 મળે છે, જે યુક્લિડના પ્રમેયની સાબિતી આપે છે. કેટલાક ખાસ સંજોગોમાં પૂર્વ પ્રમેયના એક બીજા સ્વરૂપનો પણ ઉપયોગ થાય છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં છે, કે a is pq plus r where r is, અહીંયા r ની વેલ્યુ માનાંકમાં b એક માઇનસ 1/2 માનાંક b એના કરતા મોટો અને 1/2 પ્લસ 1/2 માનાંકમાં b કરતા હંમેશા કેવો હશે? નકડો અથવા એના જવડો. પરંતુ પાઠ્યપુસ્તકમાં અને વ્યવહારિક ધોરણે મોટે ભાગે પ્રથમ સ્વરૂપ જ વપરાય છે, જે બધા જ કિસ્સામાં લાગુ પડે. મતલબ મોસ્ટલી તમામ જગ્યાએ પ્રથમ સ્વરૂપનો જ ઉપયોગ થાય છે. તો દોસ્તો, આજે આપણે જોયું કે યુક્લિડના કઈ રીતે યુક્લિડના પ્રમેયનું એક સરળ ભાષામાં આપણે સમજૂતી જોઈ. હવે પછીના વિડીયોમાં આપણે યુક્લિડના ચેપ્ટરમાં જે કંઈ દાખલાઓ છે એની સરળ ભાષામાં સમજૂતી મેળવશું. તો દોસ્તો, તમને આ વિડીયો પસંદ પડ્યો હોય, તમને ઉપયોગી થયો હોય, તો તમે આને શેર કરો, લાઈક કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, જેથી હવે પછીના અમારા વિડીયોના એલર્ટ તમને ઓટોમેટિક મળતા રહે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.